અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. અમદાવાદ એરપોર્ટ પર સતત હવાઈ સેવાઓ પ્રભાવિત. ગઈકાલથી આજે સવારે 7 સુધી અનેક ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થઈ. કુલ 23 ફ્લાઇટ રદ થઈ, જ્યારે 53 ફ્લાઇટ મોડી પડી. અન્ય સ્થળેથી આવતા 12 અને અન્ય સ્થળે જઈ રહેલા 11 વિમાનો ન ઉડ્યા. છેલ્લા 7 દિવસમાં 200થી વધારે ફ્લાઇટ થઈ હતી મોડી. દેશભરની હવાઈ સેવાઓ અસરગ્રસ્ત થતા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કર્યો ખુલાસો. દેશભરમાં ઇન્ડિગોની 1232 ફ્લાઇટ્સ રદ. એરલાઇન્સ કંપનીઓને યોગ્ય તકેદારી લેવા સૂચના અપાઈ. તો એરલાઇન્સ કંપનીએ કહ્યું કે ક્રૂ નિયમોમાં ફેરફાર, ટેકનોલોજી પરિવર્તનની ફ્લાઇટ્સ પર અસર થઈ. 48 કલાકમાં ખામીઓ દૂર થઈ જશે. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગોના કર્મચારીઓ સાથે મુસાફરોની શાબ્દિક ટપાટપી. અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ મોડી પડતા ઠાલવ્યો રોષ. ઇન્ડિગોના કર્મચારીઓએ યોગ્ય જવાબ ન આપ્યો હોવાનો આક્ષેપ. નારાજગી વ્યક્ત કરતા મુસાફરોએ ઇન્ડિગો પાસે માંગ્યો જવાબ. અમદાવાદ એરપોર્ટ પર મક્કા મદીનાથી હૈદરાબાદ જતી ઇન્ડિગોની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. ટેક ઓફ બાદ મુસાફરે પ્લેનને બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા પ્લેનને તાત્કાલિક લેન્ડ કરાયું. CISF, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દ્વારા પ્લેનનું સઘન ચેકિંગ. પ્લેનમાં કોઈ જ વાંધાજનક વસ્તુ મળી નહીં. પોલીસે ધમકી આપનારની કરી પૂછપરછ. વડોદરામાં પણ ઇન્ડિગો એરલાઇન્સના અનેક વિમાનો ઉડાન ન ભરી શક્યા. વધુ 4 ફ્લાઇટ્સ રદ કરાઈ. મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ અને ગોવાની ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો રજડ્યા. છેલ્લા 9 દિવસમાં વડોદરાની 11 ફ્લાઇટ્સ થઈ રદ. ફ્લાઇટ રદ થવા પાછળ ઓપરેશનલ કારણ જણાવાયું. વડોદરાના સેવાસી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનો વિરોધ. વુડા દ્વારા નાખવામાં આવી રહેલી વરસાદી પાણીની લાઇનનો સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. વરસાદી પાણીના નામે ડ્રેનેજ લાઇન નાખવામાં આવતી હોવાનો દાવો કરાયો છે. સ્થાનિકોએ વાંધો ઉઠાવતા વુડાએ કામગીરી અટકાવવી પડી હતી. બિલ્ડરોને ફાયદો કરાવવા લાઇન નખાવવામાં આવતી હોવાનો આરોપ. વડોદરામાં હરણી બોટકાંડ બાદ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવાડવાની પોલિસી તંત્ર થયું નિંદ્રાધીન. પ્રશાસને માત્ર 10 રૂપિયામાં બાળકોને તરણ શીખવાડવાની કરી હતી જાહેરાત, પરંતુ જાહેરાત માત્ર કાગળ પર રહેવા પામી. વિદ્યાર્થીઓની સંખ્યા સામે પૂરતા સ્વિમિંગ પુલો પણ નથી. વાલી મંડળ અને અપક્ષ નેતા દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા. તંત્રએ કહ્યું કે 1 વર્ષ સુધીમાં કામગીરી પૂર્ણ કરાશે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં પાર્કિંગનો વિવાદ ઊભો થયો. હાલ રેલવે સ્ટેશનના નવીનીકરણ દરમિયાન મુસાફરો પાસેથી પાર્કિંગના નામે લૂંટ ચલાવતી હોવાનો આરોપ. પ્લેટફોર્મ નંબર 1 બહાર એલિવેટેડ પાર્કિંગમાં કારના 1 કલાકના 50 રૂપિયા અને 24 કલાકના 2100 રૂપિયા વસૂલાઈ રહ્યા હોવાની ફરિયાદ. તો 24 કલાકનું પાર્કિંગ ખૂબ ઓછા લોકો કરતા હોવાનો રેલવે અધિકારીનો દાવો. બનાસકાંઠાના પાલનપુરમાં જાહેર માર્ગ પર દબાણની સમસ્યા. લારી ગલ્લા ધારકો, પાથરણાવાળાઓએ અડીંગો જમાવી દેતા ફૂટપાથ અને સર્વિસ રોડ બ્લોક થયા છે, જેના લીધે રાહદારીઓ રોડ પરથી ચાલવા મજબૂર. દબાણ હટાવવા તંત્રના વિભાગોની એકબીજા ઉપર ખોટ. તંત્ર નાણાં ઉઘરાવતું હોવાનું પણ આક્ષેપ. રાજકોટથી વેરાવળ જતી ટ્રેન શાહપુરમાં બંધ પડી હતી. એન્જિનમાં પ્રોબ્લેમ હોવાથી ટ્રેન બંધ પડી ગઈ હતી. તંત્ર દ્વારા બીજું એન્જિન મંગાવવામાં આવ્યું. ત્યારબાદ ટ્રેન ફરીથી રવાના કરાઈ. ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો. 2 શખ્સોએ જાસૂસી કરતા પકડી પાડ્યા હતા. ધરપકડ કરાયેલા શખ્સોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ. રશ્મિન રવિન્દ્રપાલ અને AK સિંહ નામના જાસૂસ ઝડપાયા. પુરુષની ગોવાથી, જ્યારે મહિલાની દમણથી ધરપકડ. આરોપી AK સિંહ આર્મીમાં હતો. સુબેદાર. પકડાયેલા શખ્સો પાકિસ્તાની એજન્ટો સાથે સંકળાયેલા હોવાનું ખુલ્યું. પાકિસ્તાની એજન્ટોને આર્થિક મદદ પૂરી પાડતા હોવાનો ખુલાસો. બંને આરોપી સંવેદનશીલ વિસ્તારોમાં જાસૂસી કરતા ઝડપાયા. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH